જન્મે ત્યારે તેમનું મૃત્યુ તો નક્કી જ છે, પણ એક દીકરાએ પોતાની માના સ્વભાવ મુજબ ઉઠમણામાં લોકોને ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો। વડિયામાં આજે ઉઠમણામાં આવતા લોકોને ગરમાગરમ ગાંઠિયા, જલેબી, મરચા, કેરીનો સંભારો જમાડ્યો હતો। વાત એમ છે કે વડિયા સ્થિત અરવિંદભાઈ ઢોલરિયા કે જેઓ હાલ સુરત ખાતે રચના મોબાઈલનો શોરૂમ ધરાવે છે, તેઓના માતૃશ્રીનું સ્વસ્થ પરિસ્થિતિમાં દુઃખદ અવસાન થતાં તેમના માતાની એક રસમ કહો કે તેમના આંગણે કોઈ પણ મહેમાન આવ્યા હોય જેમને જમ્યા વગર જવા નથી દેતા। સ્વ શાંતાબેન શામજીભાઈ ઢોલરિયા તો વૈકુંઠવાસ થઈ ગયા, પણ એની રસમ ઉઠમણામાં પણ નિભાવી છે। આપણે જોઈ શકીએ છીએ કે ઉઠમણામાં લોકોને નાસ્તો કરાવવામાં આવે છે। અરવિંદભાઈ ઢોલરિયાનું એવું માનવું છે કે જન્મે એનું મૃત્યુ તો નક્કી જ છે, તો પછી જ વિશાળ હૃદયથી કેમ ન સ્વીકારીએ? તો એવા ઉદ્દેશ સાથે અરવિંદભાઈએ પોતાના આંગણે ઉઠમણામાં તમામ આવનારા મહેમાનોને ચા, ગાંઠિયા, જલેબીનો નાસ્તો કરાવ્યો હતો। જેકેએસને ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। બેટા, તમે આજે એક તમારા દાદીમાનું ઉઠમણું છે અને તમને એવો વિચાર આવ્યો કે આ ઉઠમણામાં પણ અમારે લોકોને નાસ્તો કરાવવો છે, તેનું કારણ શું બેટા? અમારા દાદી જીવા ત્યાં સુધી ખૂબ તંદુરસ્ત હતા। અહીંયા વડિયામાં જેમનું જીવન આખું એણે ગુજારેલું છે ને જ્યાં સુધી જીવા ત્યાં સુધી ખૂબ જ તંદુરસ્ત હતા, તો એમની એક આત્માને શાંતિ મળે તો અને એના આખા પરિવાર કેવી રીતના અમારો પરિવાર ખુશ રહે તો એના માટે અમારે શું કરવું જોઈએ? તો એથી અમને વિચાર આવ્યો અહીંયા ગામ ગાંઠિયા, જલેબી અને મરચાંનું અમે આયોજન રાખ્યું અને અમારો પરિવાર જેવી રીતના ખુશ છે એવી રીતના અમારા બાને આત્માને પણ શાંતિ મળે ને એ પણ રાજી થાય એ માટે અમે આયોજન રાખેલું છે। પણ બેટા, તમે આજે આ એક ઉઠમણામાં નાસ્તાનું આયોજન કર્યું, એનો શું ઇન્ટેન્સ? છેલ્લા 50 વર્ષથી અહીંયા વડિયામાં મારા બા કોઈ પણ જે ઘરે આવે છેલ્લા 50 વર્ષથી આ રિવાજ છે, એને ભૂખ્યા પેટે જવા દેતા નથી, જમાડીને મોકલે છે, તો એના જ નિયમોનું અમે પાલન કરીએ છીએ। સરસ, એનાથી એના આત્માને શાંતિ મળે એ પ્રયાસ છે તમારે? અને એના આત્માને શાંતિ મળે, અમે પણ રાજી છીએ એમાં।